હાજી નમસ્તે, રાધેશ્યામ બોલું છું. નમસ્તે. રાધેશ્યામ બોલું છું. તમારું નામ છે બરાબર? હા. અચ્છા, રૂપાલથી કરીને છે એમને તમારો નંબર આપ્યો છે. હા બોલો. અચ્છા, એક વારે વસ્તુ તમને આપવાની છે, જે એમને આપવાની છે, તમારે પહોંચાડવાની. તમે રૂપાલ જવાના છો હમણાં? કોઈ તમે જાઓ છો? હા. તો કેટલા વાગે જવાના? હું કાલે જવાનું. અચ્છા, કાલે જવાના છો. ઓકે. અચ્છા, હું રહું છું આંબાવાડી, બરાબર? હા. અને તમે સીટીએમ પાસે રહો છો. હા. તો હું રબારી કોલોની સુધી મેટ્રો ટ્રેનમાં આવું ત્યાં આગળ, સારું તો હું પહોંચી જઈશ. તો તમે મેટ્રો સ્ટેશન. ત્યાંથી લઈ જાઓ તમે. હા. તો તમને કેટલા વાગે અનુકૂળતા આવે? સાંજે આવો. હા, સાંજે આશરે કેટલા વાગે એમ? એટલે હું એ રીતે પ્લાન કરું. 5 હા, 5 વાગતા આવી જજો. 5 વાગે ને? સારું, હું અહીંથી તમને હા. 4 વાગે એકવાર ફરી રિંગ કરીશ તમને, સારું. નીકળવાનો હોય છે એ પ્રમાણે. અને હા. પછી મારે છે ને પાલડી નજીક પડે છે મેટ્રો સ્ટેશન, હા. એટલે ત્યાંથી પછી રબારી કોલોની સુધી હું આવી જાઉં, બરાબર ને? સારું. ઓકે. તમે છે ને હાજી. આપણે અમરેવાડી મેટ્રો સ્ટેશને પહોંચો ને હા હા. એટલે મને રિંગ કરી દેજો. અચ્છા, અમરાઈવાડી મારી ટ્રેન પહોંચે એટલે તમને ફોન કરું. હા. બરાબર, એટલે તમે ત્યાંથી બહુ નજીક હશો એવું, એટલે એનો મતલબ. હા. અચ્છા અચ્છા, એટલે તમે આમ રૂપાલના છો કે રૂપાલથી અપડાઉન કરો છો? ના, હું તો અહીંયા જ છું રૂપાળા મન કરતા. અચ્છા, તમારા મામાનું ગામ છે. ઓકે ઓકે. તો હા. તમે હવે પલ્લી ઉત્સવ જોઈને પાછા આવવાનો હશે એવું છે? હા. હા. બરાબર છે. ઓકે. તો તમને આમ ખ્યાલ ખરો પલ્લી ઉત્સવ શું છે એ બધું? હા. આમ પલ્લી ઉત્સવ વિશે કે તમારી પાસે માહિતી ખરી? હા. તો આમ કંઈ કહી શકો, જાણવા મળે કંઈ એમ? એટલે કે એમાં એવું છે કે પાંડવો કાળથી એ ચાલતું આવ્યું છે. અચ્છા. હા. પાંડવો જયારે એમણે કાઢી હતી એ રહી પલ્લી, હમ. સોનાનો રસ કાઢીને કાઢી હતી પાંડવોએ. બરાબર છે. પછી એમ લે એમ પ્રોસેસ શું હોય એમ, એટલે કે જે હું તમને પ્રશ્ન એવો કહીશ કે એટલે હા હા બોલો. હા, હું છે ને મારો હેતુ એટલા માટે પૂછી રહ્યો છું કે એ ગામને હું હા. 3 વર્ષથી તો ઓળખું છું, 3 વર્ષ વધારેથી ઓળખતો નથી, પણ મારે એને ઘી છે ને, જે અભિષેક થાય છે ને, હા. અભિષેક કરવું જોઈએ, પણ ઘી ઉપર જે ચાલે છે ને આ લોકો, એ ના ચાલવું જેવી વ્યવસ્થા કરવી જોઈએ. હું એવું કહેવા માગું છું. હું છેલ્લા 3 વર્ષથી હું મમ્મી સાથે મારી મિત્રતા થઈ છે આ 2 વર્ષથી જ, હા. અને અમે હજી એકબીજા રૂબરૂ નથી મળ્યા, પણ અમે ફોન એવું ઉપર, છે. હા અમે ફોન ઉપર મળીએ છીએ, લગભગ કહીએ ને તો કલાક 2 કલાક વાતો કરીએ છીએ. પણ મને જે આ સાચી પરંપરા, એટલે કે આ જે ઘી પર ચાલવું કે નહીં ચાલવું, અને ચાલ્યા પછી એની તમારા જૂના બૂટ ચંપલ મૂકી જવા કે નહીં મૂકી જવા, આ બધી પરંપરા છે કે પછી એમ જ લોકો એમની મન આવું કરે છે, એ જાણવું હતું મારે. એટલે તમે મને બી નથી ખબર એટલો ખ્યાલ તો. તો તમે જાઓ તો જરા આટલું ખાસ મારા વતી આટલું પૂછજો, જે જાણકાર. તમે રોકાવાના છો કેટલું ત્યાં આગળ? હું પલ્લી નીકળી હશે એટલે પછી એ દિવસે સવારે આવી જઈશ પાછું. અચ્છા, એટલે હજી તો સમજો આજે 25 તારીખ થઈ, તમે 30 તારીખે પલ્લી ઉત્સવ છે, તો 4-5 દિવસ હા. તમે રહેવાના જ છો. હા. તો પછી આટલું તો કામ કરી શકો ને તમે, કે કયા કે આમ શું એ લોકો બોલતા હોય 27 ચોક છે અમારા ગામમાં, હા. એવું બોલતા હોય છે, છાપામાં ટીવી બધે આવે, પણ 27 ચોક કયા એ કોઈને નામ હજી મને નથી કોઈ કહેતું. તો 27 ચોક, તમને બધી માહિતી આપી. હા, તો એક ખાસ એ 27 ચોકનું લિસ્ટ બને જોઈએ છે. પછી બીજું કે આ 2 મેં વસ્તુ કહી હતી, ઘી અભિષેક તો કરવું જ જોઈએ માતાજીની બાધા પૂરી કરવા માટે, પણ એની પર ચાલવું જોઈએ એવી પરંપરા છે કે ખાલી કંઈક રસ્તો, એમની પાસે કોઈ રસ્તો જ નથી એટલે ઘી પર ચાલે છે? હા, એ બી પૂછી લઈશ. અને આ ઘીની નદી છે, તો એ નદી કેટલા કલાકો અથવા કેટલા દિવસો સુધી અથવા કેટલા મહિનાઓ સુધી રહે છે ગામમાં? એ તો પછી ગીતો બધા જે એ બધા નીચી જાતના જે લોકો હોય ને, હા 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 હા. એ બધા લઈ જાય છે ઘી. હા, ઘી તો લઈ જાય, પણ અચ્છા, મારો પ્રશ્ન હું તમને ફરી કહું. ઘીની નદી બોલવામાં આવે છે, બરાબર? હા. તો નદીને કોઈ આમ ટ્રેક્ટરમાં કે બેરલમાં ભરી શકે? ના, એવું તો નહીં. ના ભરી શકાય ને, તો આ લોકો નદી કેમ કહે છે એ પણ પ્રશ્ન છે મને. મારા મગજમાં જે પ્રશ્ન છે ને, જેમ આપણે સાબરમતી નદી કહેવાય, અત્યારે રિવરફ્રન્ટ બોલાય આપણાથી, પણ એને હું ટ્રેક્ટરો 10, 50, 25, 50 લઈ જાઉં, બેરલ પણ લઈ જાઉં, પછી શું હું ગમે એટલું કરીશ તો ભરી શકીશ એ પાણીને? કે નહીં ભરી શકું કદાચ. હા. તો આ ગામમાં કેમ એને નદી કહે છે ને, કેમ ભરી લે છે પાછા? પહેલાં ટ્રેલરમાં હોય છે ને, ટ્રેક્ટરમાં બેરલમાં હોય છે, ચોખ્ખું સોના જેવું શુદ્ધ પીળા કલરનું, અને એ અભિષેક થઈ જાય, પછી નીચે પડ્યા પછી કાળું થઈ જાય છે માટીવાળું, અને એ જ પાછા જે ચોખ્ખા ટ્રેક્ટર હતા ને ખાલી થઈ ગયા, એમાં પાછા ભરી કાઢે છે આ લોકો. તો આ અભિષેક કરે એટલે નીચે પડે નદી બની જાય, નદી બને એટલે પછી ફરી પાછું ટ્રેક્ટરમાં ભરો એટલે પાછું એ નદી જતી રહે. તો એને નદી 3 કે 4 કલાક માટે નદી કહીને શું અર્થ, એનો શું આનંદ લેવાનો?
સમજાયું છે હું શું પૂછવા માંગુ છું? હા સમજાયું. કે આવું શું આવું જો કરે ગામમાં, એવું તો હું સમજો જ્યાં જ્યાં પાણીની અછત હોય ને ત્યાં આગળ આવા સરકાર 50-50 ટ્રેક્ટર લઈ જાય બેરલ પાણીના ભરેલા, અને પછી ત્યાં ઢોળી નાખે, તો એ ગામમાં પાણીની નદી બની જાય ખરી? ના બને ને. તો આવી રીતે ટ્રેક્ટર ખાલી કરીને એને નદી બોલવી ઘીની, એ કયા મગજનું કામ છે? એટલે મીન્સ કેવી સારી બુદ્ધિ કહેવાય કે આ ખરાબ બુદ્ધિ કહેવાય? એમ સમજવાનું શું? છોકરાઓએ શું સમજવાનું? જે નાના નાના ગામના બાળકો એ લોકો શું શીખે કે નદી કોને કહેવાની? એમ આને નદી બોલાય ઘીની, કે જેમાં લોકો ચંપલ બૂટ ફેંકી જાય, ચાલે, અને એને નદી બોલી શકાય? એમ મારો કહેવાનો આટલો જ છે. એટલે હું છે ને કારનો સમજવા માગું છું, મારે એટલું સમજવું છે ને આ લોકોને સમજાવવા છે કે તમે આ ઘીને શા માટે વહેતું કરવા માગો છો? અભિષેક કરો, આપણે વ્યાજબી વાત છે, અભિષેક કરવું જોઈએ, પણ વહેતું થવું જરૂરી છે એમ. મારી પાસે એક રસ્તો છે, મેં મુખ્યમંત્રીને પણ બતાવ્યો, કલેક્ટરને બતાવ્યો, ગામવાળાને બતાવવા જવું છે, પણ એ ગામવાળા મને બોલાવતા નથી. અને હું ગામમાં 3 વર્ષ પહેલાં એકવાર ગયેલો છું, અને એક સરપંચને પણ મળ્યો, ટ્રસ્ટીને મળ્યો. સરપંચે તો મને હાથ જોડીને કહી દીધું, રૂપાલપલ્લીની કોઈ વાત હું તમારી સાથે નહીં કરું, મને એમ કહી દીધું. એટલે મેં ચર્ચા નહીં કરી તો મને જવાબ કઈ રીતે મળશે? આજે હું તમને પૂછું છું, તમે મને જવાબ, ધારો કે તમારી પાસે જવાબ નથી, મને એમ કહેશો કે જવાબ નથી મારી પાસે, બરાબર ને? અથવા પૂછીને કહેશો, એમાંય કહો તમે મને. તો આ તો એ સરપંચ છે ગામના, મને એમ કે ભાઈ હું તો તમારી સાથે આ બાબતમાં વાત જ નહીં કરી શકું, માતાજીની વિરુદ્ધમાં કહેવાય. વાત કરવી એ પણ માતાજીની વિરુદ્ધમાં છે એવું લોકો સમજે છે. ટ્રસ્ટીએ એવું કીધું કે ભાઈ અમારા ગામમાં તો આ છે ને, અમે કંઈક બોલવા જઈએ ને તો ગામવાળા અમને મારવા આવે. એટલે આવી હાલત છે. અને મને પણ એવું નથી કે મને મારવા નથી આવતા, મને ફોન ઉપર ઘણું કહેતા હોય છે, આજ પછી જો વિરોધ કર્યો તો અમે તમને મારીશું. મેં તો આમાં વિરોધ શું આવ્યો? હું તમને એમ કહું છું ઘી પર કેમ ચાલો છો, તો આને વિરોધ કહેવાય મારો? હવે મેં એમને એક આઈડિયા આપવા માગતો હતો, મેં મુખ્યમંત્રીને બતાવ્યું, તમને કહી. તમારી પાસે સમય છે ને અત્યારે? 5 મિનિટમાં વાત પૂરી કરી દઈશ. કે એ હું મુખ્યમંત્રીને એક પત્ર વ્યવહાર કર્યો અને રૂબરૂ પણ મળ્યો 2 વખત. એમને મેં કીધું કે મેં સાહેબ આ પરંપરા આપણે માનીએ સારી છે, 5000 વર્ષથી ચાલે છે, તો આપણે એ કરવું જોઈએ, પણ ઘી પગ નીચે આવવું જોઈએ, એના માટે ના આવે એના માટે મારી પાસે રસ્તો છે. અભિષેક પણ થાય, છતાં પગ નીચે કે ના આવે. તો મેં એક પ્રોજેક્ટ થર્મોકોલનો લઈ ગયેલો, મેં બતાવ્યો. થર્મોકોલનો પ્રોજેક્ટમાં એવું હતું, આપણે જે નહીં રોટલી ભાખરી બનાવવાની તાવડી આવે છે, બસ એવી એક આવો આકાર. અને આમ ગામમાં ખાબોચિયા ઘણા થતા, તમે પણ ખાબોચિયા જોયા છે અમદાવાદમાં, જ્યાં વરસાદ પડે ને એટલે ખાબોચિયું થઈ જાય. ખાબોચિયું એટલા વડે થાય કે ત્યાં સાધારણ ઢાળ છે, સાધારણ ખાડો છે, એટલે ખાબોચિયું કહેવાય એને. આપણે બીજી ભાષામાં બોલવો તાવડી જેવો આકાર છે, બરાબર છે. રોડ ઉપર જે સમાન સીધો રોડ હોય ત્યાં તો બધું ફેલાઈ જાય, પણ તાવડી જેવો આકાર હોય, ખાબોચિયા જેવો આકાર હોય, તો ત્યાં ઘી જમા થાય, તો પાણી જમા થાય કહેવામાં બાબત. તો હું એ જે તાવડી અથવા જે ખાબોચિયું છે એની નીચે એક ટાંકી મૂકી દઉં 500 લીટરની, જેમ આપણે ઘરમાં અને ફ્લેટમાં હોય છે ને, બંગલામાં ને બધે અંડરગ્રાઉન્ડ ટાંકી, એવી રીતે એક ટાંકી મૂકી દઉં હું. અને બીજી એક મોટર, એક ટાંકી બીજી 10,000 લીટરની બહાર મૂકું, જેનાથી મને સગવડ મળે, જેમ ટ્રેક્ટર મૂકેલા હોય છે ને એવી રીતે હું ટાંકી મૂકું કોઈક જગ્યાએ. અને એ 2 વચ્ચે કનેક્શન હોય, જેમ આપણે કોઈ પણ ફ્લેટ અને બંગલામાં મોટર હોય, નીચેની ટાંકીમાંથી ઉપરની ટાંકીમાં પાણી લઈ જઈએ ને, એવું હું કનેક્શન એમાં પણ સબમર્સિબલ મોટરનું આપી દઉં, સારામાં સારી મોટરનું. જેમ મોટાભાગે દૂધ અને ઘી ને બધું જે મોટરથી ટ્રાન્સફર કરતા હોય ને કંપનીઓમાં, તો ડેરીમાં, મોટી મોટી ડેરીમાં બધું મોટરથી કરે, ડોલે ના લઈ જાય કંપનીમાં. તો એવી સગવડ હું અહીંયા કરી આપું, તો ગમે એટલા ટ્રેક્ટર અભિષેક કરે એ લોકો, તો પણ એ તાવડીમાં પડે, એટલે કે ચોકડીમાં પડે, અથવા એને ખાબોચિયામાં પડે એમ કહેવાય, અને ત્યાંથી ટાંકીમાં જાય, ટાંકીમાંથી પછી બીજી ટાંકીમાં શક કરી જવાય મોટર દ્વારા. તો કોઈના પગ નીચે ઘી ના આવે. અને એટલે ઘી ના આવે પગ નીચે, એટલે આપણે એમ માની શકાય કે આપણે વરદાઈ માતા, એટલે મીન્સ અન્નપૂર્ણા માતા કે ગૌ માતા, એનું કોઈનું અપમાન ના થાય. મારા પગ નીચે મારું ઘી આવે અભિષેક કરેલું, તો હું તો એને અપમાન ગણીશ. મારા ઘરમાં એક ચમચી પણ ઘી ઢોળાઈ જાય ને, અને તો મારી મમ્મી 2 લાફા મને મારે, એટલી મને ખબર પડે. તો આ ગામમાં આટલા બધા ડોલો ઊંધી પડે, તો શું વરદાઈ માતા રાજી રહેતી હશે? માતા બચાવે છે કે શ્રાપ આપે છે? જય એમ વરદાઈની માં. ભાઈઓ બહેનો, આજે હું આપ સૌને છેલ્લા કેટલાક વર્ષોની ઘટનાઓ યાદ અપાવું છું, કારણ કે એમાં છુપાયેલો છે માતાનો સંદેશ, માતાની ચેતવણી. 2020માં જ્યારે કોરોના આવ્યું, ત્યારે દુનિયાના મોટા તહેવારો બંધ થઈ ગયા, ત્યારે વિશ્વ પ્રસિદ્ધ રૂપાલની પલ્લી પણ બંધ રાખવી પડી. માત્ર અમુક ધાર્મિક સંસ્થા, મુસ્લિમ સમાજ અને વેપારીઓએ સ્વયંભૂ બંધ રાખ્યો. પણ રૂપાલ પલ્લી મંડળની જીદને કારણે સરકારે મજબૂરીમાં પલ્લી કાઢવાની પરમિશન આપી. પણ યાદ કરો, તે જ સમયમાં તાજિયા જુલુસ બંધ કરી દેવામાં આવ્યા હતા. શહેરોના માર્ગો પર તહેવાર મનાવવા રોક લગાવવામાં આવી હતી. શા માટે? કોરોના વધે નહીં એ માટે.
આવો નિર્ણય સર્વાનુમતે લેવાયો હતો. 2021માં ફરી પલ્લીનો પ્રસંગ આવ્યો. સરકારે કહ્યું કે આ વર્ષે પલ્લી ન કાઢવી જોઈએ, પણ ગામમાં ચર્ચા વિવાદ થયા, જીત ચાલી અને અંતે પલ્લી મર્યાદિત રીતે માત્ર સ્થાનિક લોકો માટે જ યોજાઈ. પણ પછી શું થયું? તહેવારો બાદ ગુજરાતમાં કોરોનાના કેસ ફરી વધી ગયા. શું આ સ્પષ્ટ સંકેત નહોતો? માતા કહેતી હતી, ભીડ અને જીદ ખતરનાક છે. ભક્તિનું નામ લઈને જીવ સાથે ખેલ ન કરો. 2022માં 2 વર્ષ બાદ પલ્લી ફરીથી ભવ્ય રીતે યોજાઈ. લોકોમાં આનંદ હતો, ઉત્સાહ હતો. પણ એ જ વર્ષે રાધેશ્યામને માતા વરદાયની સપનામાં દેખાયા અને માતાએ કહ્યું, લીલું વૃક્ષ ના કાપવું, ઘી પર ના ચાલવું અને ઘી શુદ્ધ રાખવું. એનો અર્થ શું? કે માતાની સાચી ભક્તિ એ છે પ્રકૃતિનું રક્ષણ, પ્રસાદનું સન્માન અને ગંદકી વગરનો ઉત્સવ. પણ ભાઈઓ, 2024નું દ્રશ્ય યાદ કરો. પલ્લીના દિવસે ભારે વરસાદ પડ્યો. ગામના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું. ખાબોચિયા લોકો કાદવમાં ડૂબી ગયા. શું એ માતાની બીજી ચેતવણી નહોતી? માતા વરદાયની જાણે કહી રહી હોય, વ્યવસ્થા વગર ભક્તિ અધૂરી છે. મારો ઉત્સવ ગંદકીમાં નહીં, શુદ્ધતામાં હોવો જોઈએ. અને હવે 2025માં હવામાન નિષ્ણાત અંબાલાલભાઈએ ફરી આગાહી કરી છે. આ નવરાત્રી દરમિયાન પણ વરસાદ પડશે. હવે પ્રશ્ન એ છે, આપણે શું શીખ્યા? શું ભક્તો માતાનો સંદેશ સમજે છે કે ફરી એ જ ભૂલો કરશે? ભાઈઓ બહેનો, યાદ રાખો, માતા વરદાયની ભક્તોને બચાવે પણ છે, પણ જો સંદેશ અવગણો તો શ્રાપ પણ આપે છે. ઇતિહાસ સાક્ષી છે, જ્યારે પણ અહંકારથી, જીતથી, અંધશ્રદ્ધાથી ભક્તિ કરવામાં આવી છે, ત્યારે કુદરત, સમાજ અને માતા પોતે દંડ આપ્યા છે. રૂપાલ પલ્લી એ ફક્ત ઉત્સવ નથી, પણ એ માતાની પ્રતિષ્ઠા છે. અને માતાનું માન ત્યારે જ રહેશે જ્યારે ભક્તિ સાથે શુદ્ધતા, સમજણ અને જવાબદારી રહેશે. તો આવો આ વર્ષે નક્કી કરીએ, લીલું વૃક્ષ કાપવું નહીં, ઘીનો બગાડ કરવો નહીં, ઘી શુદ્ધ રાખવું, ગંદકી વગર માતાનો પલ્લી ઉત્સવ. જો આપણે આવું કરીશું તો માતા આશીર્વાદ આપશે, નહીંતર ફરી વરસાદ, આપત્તિ કે દુર્ભાગ્ય આપણું પરીક્ષણ લેશે. જય મા વરદાયની. એ તો હવે હું બી કઈ ના કરી શકું. નહીં, તમે પૂછજો આ બધું. તમે ગામનું ગામ છે, તો તમે આટલા મારા સવાલોના જવાબ જો ખરેખર કોઈ આપી શકે તો મને જોઈએ છે. આપણે આ પ્રેમથી પૂછવું છે, એવું નથી કે ભાઈ વિરોધ નથી કરવો. આના જવાબ છે કોઈની પાસે કે ના અમારા બધા કરતા તેલ અમે કરીશું, એટલે કરીએ છીએ? તો જાણવું તો પડે ને. આપણે એક ઘેટું ખાડામાં પડે, કૂવામાં પડે, તો આપણે બધાએ પડવાનું એવું તો ના જ હોય ને. તો અહીંયા ખાલી સમજવાનું છે. તમે આટલા દિવસ રહેવાનો છે, એટલે હું તો તમારા ગામમાં નથી આવી શકવાનો. ગામમાં બી મારા મિત્ર બની ગયા છે. એટલે એક વસ્તુ જે હું આપવાનો છું ને, એ એક કેમેરાનું ઇન્સ્ટ્રુમેન્ટ છે અને ગિમ્બલ. હું પોતે ફોટોગ્રાફર છું, અમદાવાદનો છું. પછી એમાં કંઈક ખર્ચ મેં કીધું વધારે આવતો હતો. મેં કીધું ભાઈ તમારો અમદાવાદનો કોઈ પણ ભાઈબંધ હોય ને એને કહો, અથવા મને એનો ફોન નંબર આપો. હું એનો કોઈ પણ વિસ્તાર હશે ને ત્યાં BRTS અથવા મેટ્રો નજીક પડતો હશે ત્યાં હું પહોંચી જઈશ, જેથી મારે વાહન ચલાવવું ના પડે અને ટ્રાફિકમાંથી મુક્તિ મળે આપણને. એટલે તમારો મને આજે 3 દિવસ પછી તમારો નંબર આપ્યો એટલે કામ થઈ ગયું. તેના પછી આનંદ થયો. તમે પલ્લી શો જુઓ બરાબર, પણ તમારા પગ ગંદા ના થાય એવું કરજો. મીન્સ ગંદાનો મતલબ કે પાપમાં ના પડવું જોઈએ આપણે એમ. કે ઘી ઉપર પગ પડે એટલે આપણે જેમ સમજો ઘરમાં રોટલી બનાવી હોય મમ્મીને, આપણે એની પર પગ મૂકીએ ને, એવી દશા થઈ રૂપાલમાં ઘી ઉપર પગ મૂકવા જેવી. તો હું એને એટલા માટે પાપમાં બોલું છું. બાકી બધા ચાલે છે તો હું જોઉં છું, વિડીયોમાં મને દેખાય છે. પણ આ આપણે હિન્દુ ધર્મ દ્રષ્ટિએ ખોટું કહેવાય. જમીન ઉપર ચાલવું જોઈએ બરાબર છે, પણ કોઈ ખાવાની વસ્તુ પર ચાલે કોઈ, તો એ હિન્દુ ધર્મ પ્રમાણે હું એને વ્યાજબી વાત નથી ગણતો. બરાબર છે. અમે કલાક 2 કલાક વાત કરતા, ટાઈમ જ પાસ કરતા, વાતો બહુ ખૂબ કરતા. પણ એ મને છે ને એમ જ કે, એક્ઝામ્પલ આપું છું કે ભાઈ તમારે જો આવું ચિંતા હોય તો તમે પુલ બનાવી દો, એટલે અમારા કોઈના પગ ઘીવાળા ના થાય. સમજાય છે? એટલે ઘી નીચેથી જાય પણ તમારા પગ ના પડે, તમે પુલ બનાવી દો એમ. અથવા અમને હેલિકોપ્ટર લઈ આપો બધાને એમ. આવી બધી અમારી મજાક મસ્તી વાળી ચાતો. અમે ઝઘડો નહોતા કરતા, પણ આવી મજાક ચાલતી અમારી બંને જણની. પણ આટલા બધા વર્ષો પછી અમે સુધી વાતો કરીને અમે લોકો, એટલે એ ધીમે ધીમે એને થયું. જેમ મેં તમને જેટલા પ્રશ્નો કર્યા ને ત્યારે એ બધા પ્રશ્નો એમને કરતો, પણ એમનો પછી એમને પણ થયું કે સારું આ કાકા સાચા લાગે છે. મારી ઉંમર 64 વર્ષ છે અત્યારે હાલ. અને પછી એમને લાગ્યું કે ના કાકા સાચા છે ને મને હું જવાબ નથી આપી શકતો. ને પછી એમને મને કીધું રાજેશ ભાઈ હું આજથી હવે તમારી સાથે
હું તમારા તરફી છું. હવે હું તમારી સાથે ટાઈમ પાસ નહીં કરું, પણ હું તમને પૂરી મદદ કરીશ. મને પણ નથી લાગતું કે આ ઘી મારા પગ નીચે આવે અથવા ભક્તોના પગ નીચે આવે. અને ઘી ખાવા માટે હોવું જોઈએ. ઘરમાં લોકોના ઘરમાં તેલ પણ નથી, એમ દીવો કરવા માટે તેલ નથી. એવા ઘણા પરિવાર છે રૂપાલ ગામમાં પણ. તો અમે આ જ ગામમાં આટલું બધું ઘી બગાડીએ છીએ. એને જે દુઃખ થયું છે, મહિના પહેલાં જ આ બધું મને એને કહ્યું. તો એટલે મને કે મેં કીધું મને તમે ત્યાં જ, હું તો તમારા ગામમાં નહીં આવી શકું, પણ તમે તમારા ગામમાં બેઠા બેઠા મારી વાત સમજાવી આપો લોકોને. હાલ સાહસ નથી કરી શકતા, એક જાહેરમાં સાહસ નથી કરી શકતા કે હું રાધેશ્યામ તરફી છું એમ. મારું નામ રાધેશ્યામ રૂપાલપલ્લી છે. તો એ સપોર્ટ કરી શકે છે ખરા, પણ હાલ ખાનગી ધોરણે. ખાનગી એટલા માટે કે ગામમાં જો કોઈ વિરોધ કરતું હોય ને ગામને, તો એને લોકો ખબર નહીં મારવા જ લેતા હોય છે. એટલે હું હાલ તમે જાહેરમાં સપોર્ટ નહીં કરું એમ, કે હું વિડીયોગ્રાફી કરું એટલે મારા વિડીયો બધા જોવે છે એ લોકો. અને આજના જમાનામાં વિડીયો એક પુરાવાનું માધ્યમ છે. એના વગર એ મીન્સ એટલે વિડીયોમાં કંઈ કોઈ બોલ્યું એટલે એને પુરાવો જ ગણવો પડે. વિડીયો વગર હું વાતો કરતો ગપ્પા લાગે, તો પછી મારા વિચાર તો મારામાં જ રહી ગયા ને. પણ એ જો વિચાર રેકોર્ડ થઈ ગયા વિડીયોમાં, તો ભલે ને હું દુનિયાની જતો રહું, ઉપર જતો રહું, પણ મારા અવાજ તો રહેવાનો, મારો વિડીયો તો રહેવાનો ને. અને એ સાચી માહિતી રહેવાની. આજે સમજો કે આપણે એમ કહેતા હોય રૂપાલ ગામમાં ઘણાને ખબર જ નહીં હોય કે કેમ પરંપરા છે, કે કેમ શું કરતા હતા બધા. તો એ વિડીયોના રૂપમાં આવવું જરૂરી છે આજની તારીખમાં. બરાબર કે મોટાભાગના યુટ્યુબર છે ને એ બધા બહારના હોય છે. રૂપાલના હજી મેં નથી જોયા કે રૂપાલમાં કંઈક એને પોતાનો ઇતિહાસ લખ્યો હોય. કદાચ કમસે કમ 100 એવા યુટ્યુબર કેમેરા હશે ત્યાં આગળ રૂપાલના પલ્લીના દિવસે, જ્યાં જુઓ ત્યાં કેમેરા હશે. અને એ બધી ચેનલોમાં જવાના. પણ રૂપાલનો આ ફોટોગ્રાફર કોઈ એવો નથી કે જેની સાચી માહિતી પોતાની ચેનલમાં મૂકતો હોય, એવો હજી મેં જોયો નથી. એવા જોયા છે કે જે ઘી અભિષેક કરે છે, ઘી બાળકોને દર્શન કરાવી રહ્યા છે ખભો પકડીને. પલ્લીની ઉપર બધા એવા ચડી ગયા જાણે 50-60 જણા, જાણે ઇજ્જત લૂંટવા બેઠા હોય ને કોઈ છોકરીની. તમે દ્રશ્ય જોયું છે આવું? એવું જ દ્રશ્ય દેખાય ને. તમે એમ વિચારો કે આ કોઈક છોકરી છે ને એની ઉપર બધા ચડી છે ને વાળ ખેંચે છે ને કોઈ કાન ખેંચે છે ને, એવું દ્રશ્ય લાગે કે ના લાગે? તમને શું લાગે છે? મને તો નથી લાગતું. અચ્છા, હું એટલા માટે બોલી રહ્યો છું કે જે શણગાર કર્યો હોય ને 3 કલાક સુધી શણગાર કરે છે પલ્લીવાસમાં, અને એ શણગાર જેવા જે બહાર નીકળે ને, પહેલાં જ બહાર નીકળે ને, એટલે ઓછામાં ઓછા 50 કરતાં વધારે લોકો જે ટી શર્ટ પહેર્યા હોય ને, કલરિંગ ટી શર્ટ વાળા, એ લોકો નક્કી કરેલો કલર. એટલે દરેક વાસ અલગ અલગ વાસ છે, અલગ અલગ કલર છે. એટલે બીજો કલરવાળો કોઈ ઘૂસી પણ ના જાય વાંદરો, એમ કહેવામાં બરાબર. એક જ સમાજના લોકો અહીંયા હોય ને, ધારો કે પલ્લી વાસ તો મોટો માટ એવી રીતે, તો એ સમાજના બીજા વાસને કોઈને આવવાનું પરમિશન જ નથી. જેમ આપણે ગામના કૂતરા હોય, આ વાસના બીજા કૂતરા જાય ઇલાકા વાસના, તો બધા ભસવા બેસી જાય. એવું આ ગામમાં પણ છે જ કે ભાઈ આ ગામના બીજા એરિયાના આ ગામમાં આ ચોકમાં ના ઘૂસી શકે, એનો હક જ નથી. ખાસ કરીને પલ્લીના દિવસે. આમ તો ફરાય, ખાલી પલ્લીના દિવસે. એટલે હક છે ફક્ત આ એરિયાનો, એટલે એ લોકો જ કામ કરે, એ લોકો જ અભિષેક કરે, બીજું કોઈ ના કરી શકે. પણ દ્રશ્ય દેખાય ને એ એવું દેખાય કે જાણે આટલા બધા ચડી જવાની શું જરૂર પડે? 4 જણા ઘી અભિષેક કરવા ચડે તો શું વાંધો આવે? મારો હેતુ આટલો જ છે. અને માતાજીની શોભા બગડી જાય છે ને. જો બધા 50 જણા ચડી જાય, દર્શન કરીને નીચે ઉતરી જાય, તો માતાની જે સોટી, હાર, નાળિયેર બધું જે બાંધ્યું હોય છે, એ તો બધું રમણ ભમણ થઈ જાય છે. તમને નથી લાગતું આ રમણ ભમણ થતું એવું? હા, થાય છે. હવે વિચારો, જે ભક્તો 15 લાખ લોકો દર્શન કરવા આવે છે તમારા અમારા જેવા, તો એને એ દર્શન થવાના ખરા કે જે સરસ શોભિત, આપણે જેમ વરરાજા હોય લગ્ન કરવા જતા હોય, કેવા ટકાટક તૈયાર થાય, અને ઘેર પાછા આવે ત્યાં સુધી એવા ટકાટક રહેશે કે નથી રહેતા? એના સાથે જે અણવર હોય એનો સેવક કહેવાય. અને એ સેવક કેટલું ધ્યાન આપે, એને જે શરદી થાય તો નાકથી લૂછશે પણ એ પોતે જ, વરરાજાને નહીં લૂછવા દે. તો વિચારો આ માતાજીની દશા કેટલી કરી નાખે. જેને માં બોલે છે આ લોકો પોતે, પાછા એવું નથી કે બીજું કંઈ બોલતા હોય. પલ્લી માં બોલે. હવે માની ઉપર આવું કોઈ ચડે? તમે જોયા છે કોઈ નેતાઓને બધા હાર પહેરાતા હોય છે, તો એ નેતાને કોઈ હાથ પકડીને કે એને ગમે તેમ ખેંચીને એની પર ચડતો તમે નહીં જોયો હોય. એની પર ટેબલ મૂક્યા હોય, સીડી મૂક્યું, કંઈક તો મૂકી જશે, પછી નેતા ઉપર એમને નહીં ચડે. સરસ મજાનો ફોટો એ પડાવશે, હારે પહેરાવશે, બધું જ સરસ મજાનું. તો આ વરદાઈ માતાને એવું શા માટે કરવું પડે કે ભાઈ એને ખરા આટો એનો સરસ 3 કલાક સુધી શણગાર્યા હોય, આપણે આટલા સરસ મજાના હાર લગાવ્યા હોય, અને એ આવી રીતે ખેંચી નાખીએ અને પડી પણ જવાની શક્યતા. અને પડેલા પણ દેખાય છે લાઈવ કેમેરામાં, એવું નથી દેખાતું. કંઈક ચીકણું હોય ને આમાં, શું છે, લીસું તો હોય જ, ઘી તો હાથે ચીકણા હોય બધાના, અને જ્યાં જોવા તો ચીકાશ. તો હવે પડી તો જવાય જ. અને પડાય એટલે જમીન ઉપર નથી પડાતું. એનું કારણ છે કે એટલી બધી ગીર્દી છે ને, ક્યાં પડે જમીન ઉપર? જમીન જ દેખાતી નથી તે વખતે તો. એટલે માણસ ઉપર જ પડે, એટલે વાગવાનું તો નથી જ, પણ જેમ નીચે ઊભો છે ને તો વાગે ને. એટલે કહેવા બરાબર છે.
ગામે સમજવું જોઈએ કે ભાઈ આ માં છે તો એની પર આમ ગણતરીવાળા માણસો, નક્કી કરેલા માણસો ચડે અને પછી એને બધા ઘી આપે વ્યવસ્થિત રીતે અને અભિષેક કરે. સાહેબ, લોકોની ડોલ ઉચકાતી નથી એ લોકોથી. એ લોકો ઘી છે ને ઉપર નથી ચડાવતા, નીચામાં નીચી જગ્યા હોય ને ત્યાં કામ આમ ઊંધું પાડી દે એટલે જાણે અભિષેક કર્યો. હવે તમારા ખાલી પગ ધોવે તમને તો શું તમને એમ લાગે કે તમારી ઉપર અભિષેક કર્યો કહેવાય? ગુરુ પૂજનમાં તો બરાબર, ચલો પગ ધોવા જોઈએ, પણ માતાજીના ઉપર તો અભિષેક કરવો છે, ઉપરથી જ અભિષેક કરવો જોઈએ ને ખરેખર તો. પણ આટલું બધું ઘી તો ઉચકાય નહીં ને એમનાથી. હવે એ નથી ઉચકી શકતા એટલે હવે એ લોકો નીચે જ ઢોળી દે છે. એટલે મને આ બધા મગજમાં ઘણા બધા પ્રશ્નો છે, પણ હવે તમારી પાસે કેટલો સમય છે મને ખબર નથી, એટલે હું તમારો વધારે સમય નથી લેતો. પણ તમે કહો તો હું તો 5 કલાક સુધી પ્રશ્નો પૂછ્યા કરું. મને એટલા બધા પ્રશ્નો છે. માતાજીએ મને બહુ જ કીધું છે કે કારણ કે વરદાઈ માતાએ મને આ 3 વર્ષ પહેલાં સપનામાં આવીને કીધેલું કે મારા રૂપાલના દીકરાઓ કેમ આવું કરે છે, એમને માતાજીને સમજાતું નથી, તું પૂછ એમ. ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાઈ માતાનું મંદિર છે. પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો, 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે. આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે. હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી. કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે. રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે. પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10% થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. અને તું આ શુદ્ધ રખાવ ઘી, મને તો શુદ્ધ રખાવવાનું કામ સોંપેલું છે કે આ ઘી શુદ્ધ કઈ રીતે, એ વિચાર કે શુદ્ધ પણ રહે એમ. અભિષેક કરવું જોઈએ કે એક વસ્તુ છે કે ગામમાં આટલું બધું દાન આવે છે, કરોડો રૂપિયાનું દાન કહેવાય. ઘી એટલે દાન, બરાબર. હવે 50 કરોડનું ઘી જો દાનમાં આવે અને કોઈને ખાવા કામમાં ના આવે તો એ દાન શું કામનું? ખ્યાલ આવ્યો તમને? 50 કરોડનું ઘી એક માતા એક જગ્યાએ ભેગું કરી આપતી હોય, બધાની બાધા ઈચ્છા બધું પૂરી કરીને, અને એ પણ વિચારો કે માતાને જે ભક્તો છે ને જેને બાધા રાખી છે એને કોઈએ બાધા એવી નહીં રાખી હોય કે મારું ઘી અભિષેક થાય અને હું એની પર ચાલું અને હું એને ગંદુ ગોબર કરું અને મારા ચંપલ ત્યાં મૂકી જવા પડે એવા કરી નાખું. આવી બાધા કોઈએ નહીં રાખી હોય. રાખે તમે રાખો ખરા આવી? તો પછી બોલે આ ગામવાળાને કેમ સમજણ નથી પડતી કે કોઈએ એવી બાધા નથી રાખી તો આપણે એવું કરવું જોઈએ. બધાએ બાધા રાખી છે ઘી અભિષેકની, તો ખાલી ઘી અભિષેક થવો જોઈએ. એના પછીનું કામ તો આપણે વિચારવાનું કે ઘી અભિષેક થાય છતાંય નહીં. આપણે પેલી કહેવત છે ને, લાકડી પણ તૂટે નહીં અને સાપ મરવો જોઈએ, એ કહેવત છે ને. તો આપણે એવું જ કરવાનું, અભિષેક થવો પણ જોઈએ અને ઘી ગંદુ ના થવું જોઈએ. જય વરદાયની માં, તારી શોભા અદ્ભુત છે. પલ્લી ઉત્સવ તારું અને રૂપાલ ગામનું ગૌરવ છે, પણ એ પલ્લી ઉત્સવ માટે દર વર્ષે એક વૃક્ષ કપાય. શું આ તને ગમે છે માં? ગૌ માતાનો સોના જેવું શુદ્ધ ઘી અભિષેક તારા ચરણોમાં થવો જોઈએ, પણ ભક્તોની અવ્યવસ્થાના કારણે રસ્તા પર કાદવમાં વહી જાય છે. ઘી તો અમૃત છે, તેના પાછળ કેટલી મહેનત છે તે વિચારો. ઘી કેવી રીતે બને છે? ગરીબના ઘરમાં દીવો નથી બળતો, પણ પલ્લીમાં પર અમૂલ્ય ઘીનો બગાડ થાય છે. માં, તારી કૃપાથી અમને સમજણ આપ. ભક્તિ સાચવીએ, પ્રસાદ સાચવીએ, પ્રકૃતિ બચાવીએ. વિચારો ભક્તો, શું આને પલ્લી ઉત્સવ કહેશો? જય શ્રી માં ભવાની વરદાયની. વિક્ટરી ઓલવેઝ બી યોર. શ્રદ્ધા સાથે નમ્રતા મારા વરદાયની માતાજી કહે છે.
ભક્તિ એ દિલની શુદ્ધતા છે, ઘીનો દેખાવ નહીં. અને ચલો ભાઈ માની લઈએ કે ચલો તમારે કંઈક એવું નવું કરી રહ્યા છો, તમે બે જણા બતાવો ને કે ભાઈ અમે આવું કરવાના છીએ, એમાં કંઈ તમને લાગે છે કે નુકસાન છે કે નહીં, એવું કોઈકને પૂછો તો કંઈ સલાહ સૂચન તો લો જ ને. તો એવી રીતે આ ગામવાળા કોઈને સલાહ સૂચન પણ નથી લેતા કે ભાઈ આ ઘી અભિષેક કરીએ અને છતાંય ગંદુ ના થાય એવું કરવું હોય તો શું કરવું, એવું પોતે વિચારી શકતા તો નથી જ જાણે ગામના લોકો, પણ બાજુવાળા કોઈ ગામને પૂછવાય જતા નથી. અથવા હું જ્યારે સામેથી બોલું છું કે ભાઈ મારી પાસે આઈડિયા છે, તમારું ઘી પણ બચી જાય અને તમારો અભિષેક પણ થાય, તો કે ના અમારે તમને સાંભળવાય નથી, લખીને આપી દે છે. બોલો, લખીને સરપંચ મને લખીને આપે છે, કલેક્ટર પણ મને લખીને આપે છે, અને ટ્રસ્ટી, આમ તો કલેક્ટર પણ ટ્રસ્ટી જ કહેવાય, અને મંદિરમાં જે ટ્રસ્ટી છે એ પણ ટ્રસ્ટી, એ પણ લખીને આપે છે, ત્યાં કનુભાઈ મેનેજર છે, કે તમારો પ્રોજેક્ટ અમારે જોવો એ નથી, સાંભળવો એ નથી, તમને મળવું એ નથી, આવું લેખિતમાં આપે છે મને. બોલો, હવે આ એમની ભાવના ઘી ગંદુ કરવાની છે કે પછી લોકો જોવા આવે છે? એમ નહીં, અંબાજીમાં લોકો ચાલતા જાય છે, તમને ખબર હશે પૂનમ વખતે, તો બધા એવું કહેતા હોય છે કે જો આ સેવા કેન્દ્રો બંધ થઈ જાય ને રસ્તામાં જે છે, તો કોઈ અંબાજી ના જાય. એનું કારણ એવું બતાવ્યું કે બધા રેદા, આમ રેદા એટલે જમવા જાય છે, એમ દેશી ભાષામાં રેદા બોલતા હોય છે બધા, તો કે આ બધા ખાલી ખાવા જાય છે એમ, એટલે કે આ મફતમાં મળે 15 દાડા સુધી, 10 દાડા સુધી, એટલે બધા જઈ આવે એમ, ચાલી આવે, એ બાને એન્જોય થઈ જાય. એટલે અને અહીંયા આ ગામમાં રૂપાલ ગામના જ એક ભાઈએ મને કહ્યું કે અમારા ગામમાં બધું ઘી ઢોળાય છે ને એ જ જોવા આવે છે કોઈને, આમ એટલે જેને બાધા પૂરી થઈ તો આવવાના જ છે, પણ એવા ઘણા લોકો છે કે જે ખાલી ઘી ઢળે છે ને એ જોવા આવે છે, એને કંઈ લેવા દેવા જ નથી. એ તો કે આ કેવું ઘી ઢળે છે, આવું કદી આટલું બધું ઘી જોયું જ નથી જિંદગીમાં જેને, અને જો ના કદી અરે ઘરમાં 10 કિલો ઘી જોઈએ આખા વર્ષમાં, હવે સાહેબ આટલા ટ્રેક્ટરો ભરીને જોવા મળે તો પહેલી વાર જિંદગીમાં હોય ને, અદ્ભુત કહેવાય ને. આમ દુનિયામાં ક્યાંય આવું નહીં હોય કે આટલું બધું ઘી એક જ જગ્યાએ એક રાતમાં, એ પણ ટ્રેક્ટરમાં પડી હોય ને બેરલમાં પડી હોય. સાહેબ કોઈ ગામ એવું દુનિયામાં શોધી બતાવો, ક્યાંય ના હોય. અને આટલું બધું માતાના પ્રતાપે આ ઘી આવે છે. હવે આ સમજવાનું એ છે કે જેમ મારી પાસે ધારો કે કરોડો રૂપિયા છે, પણ હું કોઈને ના આપું, એકલો મજા કરું, એન્જોય કરું, તો એ મારા પૈસા શું કામના? હવે આ ગામમાં આટલા બધું ઘી આવે અને છતાંય પોતે ખાય ના અને કોઈને ખાવાય ના દે તો શું કામનું? આને આશીર્વાદ કહેવાય કે શ્રાપ કહેવાય માતાનો? તમને શું લાગે? કોઈના નદી, સાબરમતી નદીનું પાણી તમે હું ના પી શકીએ તો એને શ્રાપ કહેવાય કે આશીર્વાદ કહેવાય? આમ તો શ્રાપ જ કહેવાય, ના પી શકો તો, પણ પી શકીએ છીએ એટલે આપણે આશીર્વાદ કહીએ છીએ. એ આપણે એટલા માટે ખબર નથી કે જો પાણી ના પી શક્યા હોત ને, અંદર ઝેરવાળું હોત ને, તો સાહેબ તમારે પાણી ઠેઠ કદાચ દિલ્હીથી મંગાવવું પડતે, ત્યારે ખબર પડતે કે સારું દિલ્હીથી પાણી મંગાવવું પડે છે, આપણે સાબરમતી નદી બાજુમાં છે તો એ નથી પી શકતા. પણ એને આશીર્વાદ છે એટલા માટે આપણે દિલ્હીથી પાણી નથી મંગાવવું પડતું, આપણે સાબરમતીનું પણ પી શકીએ છીએ, અને હવે તો નર્મદા ડેમનું પણ પી શકીએ છીએ. બાકી આ વ્યવસ્થા ના કરો તો નર્મદા ડેમ ત્યાં રહી જાય ને આપણે અહીંયા પાણીના વગર તરસતા હોત. પણ આ એક એવો વિચાર નરેન્દ્ર મોદીજીને આવ્યો કે આખા ગુજરાતને પાણી પીવડાવે છે નર્મદા સરોવર. પણ આની યોજના બનાવી તો, યોજના ના બનાવે તો ઓછું પાણી આવે એમને આપણા ઘરે ના. તો આ વિચારવાનું નરેન્દ્ર મોદી જોડેથી કે પછી અરે હા, નરેન્દ્ર મોદી બીજું પણ ના કર્યું, આપણે ગણેશ મહોત્સવ કરીએ છીએ ને અમદાવાદમાં, અને ગણેશ મહોત્સવ કરીએ છીએ, વિસર્જન પણ કરીએ છીએ. પહેલાં નદીમાં કરતા હતા, નદી હવે રહી નથી, અને નદીમાં આપણે જોયેલું છે કે ધરોઈ ડેમમાંથી પાણી છોડતા આપણે વિસર્જન કરતા, અને બીજા દિવસે પાણી ખલાસ, એટલે ગણપતિ બાપા ઊંધા, સીધા, તૂટેલા ફૂટેલા જોવા મળતા. એવી જ દશા રૂપાલમાં પણ થાય છે. પણ અત્યારે કુંડ બનાવ્યા, આપણે કુંડ બનાવ્યા એટલે નદી, એટલે કે આપણી રિવરફ્રન્ટ ચોખ્ખો રહ્યો, કુંડમાં આપણા વિસર્જન થયું, અને એ પછી એ મશીનો એવા આવી ગયા છે અત્યારે ગણેશપતિની મૂર્તિને ક્રશ કરીને એનો પાવડર બનાવવામાં આવે છે, જેથી મૂર્તિ ના રહે એટલે શું કે આસત ના લાગે, એટલે કે ભગવાનનું અપમાન ના થાય. પણ જો એ મૂર્તિમાં રહે, ધારો કે એ આકાર મૂર્તિ જેવો દેખાય, તો આપણે એમ થાય કે આ 10 દિવસ પૂજા કરી એ જ ગણપતિ બાપા છે, આજે ઊંધા પડેલા છે, ત્યાં હાથ તૂટેલો પડ્યો છે. પણ એને ક્રશ કરી નાખો તો પછી એ ભાવના ધાર્મિક નથી રહેતી, પછી પાવડર કહેવાય છે. જેમ પહેલાં પ્લાસ્ટર ઓફ પેરિસ હતું, પછી પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી મૂર્તિ બની, મૂર્તિમાંથી પાછા ફરી પાવડર બન્યો, એટલે પરિવર્તન થઈ ગયું, એટલે સ્વચ્છતા જળવાઈ. એટલે આ રૂપાલ ગામમાં પણ આવું થવું જોઈએ કે ભાઈ ઘી અભિષેક થવું, પછી એ જ ઘી એવી જગ્યાએ ભરાઈ જાય અને એ સ્વચ્છ રહે, તો પછી કેટલાય વૃદ્ધાશ્રમ, કેન્સરની હોસ્પિટલ, કેટલાય બાળકોના આશ્રમ, ત્યાં બધે આ ઘી આપી શકાય. અને એ તો ખરું જ, અરે આજુબાજુના 100 ગામમાં જેટલા ગરીબો છે એને 10-10 કિલો ઘી આપે ને સાહેબ, તો એને ખરીદવું જ ના પડે ઘી, અને માતાનો પ્રસાદ લોકોના ઘરમાં પહોંચી જાય. તમને શું લાગે આ બાબતમાં?
વાત તો સાચી. સારી ચીજ છે ને. હવે વિચારો કે આ ગામ આટલું સોનાનું કામ કરી શકે તો શું એનું નામ પ્રખ્યાત ના થઈ જાય? કે ઘીની નદી ખાલી બોલવાથી મજા આવે કે 100 ગામના ગરીબોને ઘી ખરીદવું જ નથી પડતું એટલું માતાના આશીર્વાદ છે એવું કહેવાથી આશીર્વાદ ખુશ થાય માણસ? સાહેબ, એ 100 ઘરના જેટલા પરિવારના માણસ હોય ને એટલા બધા આશીર્વાદ આપે ને રૂપાલ ગામને, તો રૂપાલ ગામને એટલા બધો આશીર્વાદનો વરસાદ થઈ જાય બોલો રૂપાલ ગામ ઉપર. ખરી વાત ને. પણ આ ઘી સારા રસ્તે વપરાય તો પણ ઘીની રેલમછેલ કરીને એ જ ગંદુ કરીને એ વાલ્મીકી સમાજ આપણે જેને નીચલી કોમને ઉચલી કોમ બોલીએ છીએ, પણ એવી ખરેખર આપણે તો આ કોમને બધું આપણે બનાવ્યું. બાકી ભગવાને તો સિક્કો કોઈને નથી માર્યો કે તું પટેલ છે ને તું આ છે ને તું પેલો છે. ખરી વાત કે નહીં? હવે માણસ ગરીબના ઘરમાં જન્મે એટલે ગરીબ થઈ ગયો, પૈસાવાળાના ઘેર જન્મે તો પૈસાવાળો થઈ ગયો, અથવા સવર્ણના ઘેર જન્મે તો સવર્ણ થઈ ગયો. પણ હજી સુધી કોઈના શરીર ઉપર સિક્કો એવો નથી મારેલો આધાર કાર્ડ સિવાય કે તું આ જાતિનો છે. અને લોહી પણ એવું નથી રાખ્યું કે તું આ જાતિનું એટલે તારું લોહી આવવું હોય ને તારું લોહી આવવું હોય. લોહી રોટલીને દાળ ભાત શાક ખાય એટલે લોહી બને એટલે બને જ. તો આ આપણે સરકાર ભગવાનને કેમ ભૂલી ગઈએ છીએ? ભગવાન એવી કુદરતી બનાવી છે ને એને કે આપણને કહેવાનું ખાલી રોટલી દાળ ભાત શાક ખાય અને ગાય ઘાસ ખાય તો એનું લોહી બને, દૂધ બને. આપણે ખાઈએ તો આ બને. એટલે આ કેટલું ભગવાને સરસ રચના બને એને આપણે સમજી શકતા નથી. અને આ ઘી કેવી રીતે બન્યું છે તમને તો ખબર હશે ને? ગાયે કેટલું ઘાસ ખાધું હશે અને એ ઘાસ બનાવવામાં ખેડૂતે 6 મહિના મહેનત કરી હશે. તડકા છાંયડા કેટલાય ગયા હશે ત્યારે એ ઘાસ બન્યું હોય. ઘાસ ખેતરમાંથી ઘરે આવે, એ ગાય ખાય, ચાવે આખો દિવસ, 20-25 લીટર દૂધ આપે ત્યારે 1 કિલો ઘી બને. અને 1 કિલો ઘી એવું 50 કરોડ રૂપિયાનું ઘી. વિચારો, આટલા ધનવાન ગામ છે રૂપાલ, આમ ધનવાન કહેવાય આટલું બધું ઘી જો બચાવે તો. બાકી તો કાદવ કિચડ કરે તો કંઈક રૂપિયો એના ભિખારી જેવો જ કહેવાય. મારી પાસે ગમે એટલા રૂપિયા હોય ને હું એને વાપરી ના શકું અથવા ફેંકી દઉં ગમે તેમ તો એ મારા જોડે એ રૂપિયા જ ના કહેવાય. આવું છે. એટલે મારી પાસે તો બધા બહુ વાતો છે. અને આ ઘી ક્યાં જાય છે પણ તમને કીધું, તમને કદાચ રૂપાલના જસા પર તમને ખબર નહીં હોય ઘી ક્યાં જાય છે છેલ્લે કાળું થઈ ગયા પછી. ખબર છે તમને? તો એ પણ કહી દઉં. આ ઘી છે ને રાજકોટની એક કંપની લેવા આવે છે. એ શું કરે છે, આ જે ગામના જે વાલ્મીકી સમાજ કહેવાય ને એ ગરીબ નથી. એ તો સચિવાલયમાં 25-50 હજાર લાખ રૂપિયા એવા પગારમાં નોકરી કરે છે. કે કોઈ પણ સફાઈ કર્મચારીનો પગાર તમને ખબર હશે કે 35-40 હજાર નીચે નથી હોતો. એટલે ગરીબ નથી. આજે એ ગંદકી સાફ નથી કરતા, ગટરે સાફ નથી કરતા, પણ છતાં પગાર કેટલો? 8,000. અને આ જ જે સમાજ છે જે વાલ્મીકી સમાજ જે ગટર સાફ કરે છે અથવા રોડ સાફ કરે છે, ઝાડુ મારે છે, એને 35-40 હજાર પગાર મળે છે. હવે આ જે વાલ્મીકી સમાજ ગામનું ઘી લઈ તો જાય છે પણ એ ખાતો નથી. એ ખાલી ભેગું કરી આપે છે. જે સવર્ણોએ જે ઊંચી જાતિના લોકોએ ઘી ઢોળી નાખ્યું ને અભિષેકના નામે, એ ઘી આ ભેગું કરીને એ જ ટ્રેક્ટરમાં પાછું ભરે છે. ટ્રેક્ટર એ પોતાના નથી લાવતા. જે એ ગામના છે ને એ ટ્રેક્ટરમાં પાછું ફરી ભરે છે. નવા લાવે છે કે નથી લાવતા. અને આ ના લાવે ઘી અને ઘી નામને ના ભરવા દે તો કેટલી બધી માટી નાખવી પડે રૂપાલ ગામવાળા હોય. ઘી ભરી દે તો ઓછી માટી નાખવી પડે, પણ જો ઘી ના લઈ જાય આ લોકો વાલ્મીકી સમાજ તો માટી વધારે નાખવી પડે. કે જેમ પાણી જેટલું વધારે હોય, પાણી વધારે હોય ને એમાં માટી નાખો તો કીચડ વધારે થાય. એટલે એ ઘી પાછું ભરવાની છૂટ છે. અને એના એ ભંગારના 25 લાખ રૂપિયા કમાય છે આ લોકો. વાલ્મીકી સમાજ ખરો ને 50 કરોડનું ચોખ્ખું ઘી, સોના જેવું શુદ્ધ ઘી, એને જ્યારે ઢોળી નાખે ને એટલે એ ભંગાર થઈ જાય. ભંગાર થાય એટલે એની કિંમત આવે 25 લાખ 50 કરોડમાંથી. અને એ 50 કરોડનો ભંગાર 25 લાખમાં રાજકોટની કંપની તેલિયા સાબુ બનાવે છે એ લઈ જાય છે. તેલિયા સાબુ બનાવે છે એ કંપની. એટલે જાણે પેલા તેલના સાબુ તમને ખબર હશે કેવા પેલા પોચા આવે, તો એ તેલિયા સાબુ બનાવે. અને એટલે કોઈ ખાતું નથી એમ, એ લોકોય નથી ખાતા અને સારા આમ આવી જાય છે. પણ એટલે કહેવામાં પર નુકસાન નથી એ બાબતમાં કે ભાઈ ઘી ક્યાં જાય છે, કોઈના પેટમાં આવતું હશે કે નહીં આવતી ચિંતા થાય. પણ પહેલાં મને થતી હતી કે આવું ગંદુ કોઈનું પરસેવો પણ હોય ને થૂંક પણ હોય, કે પડીકા ખાતા હોય બધા એટલે ક્યાંક થૂંકવા તો જવાની સગવડ ના હોય ને ત્યાં તો. અને હોય તો કોણ થૂકે છે અંદર? કચરા ટોપલી તમે મૂકી હોય અને કહેવાનું અહીંયા થૂકવું, પિચકારી મારવી, તો કોઈ મારે છે? આપણે ભારતમાં તો કોઈ ના મારે ને. આવું છું અમેરિકા છે તો કીધું એમ કરે બધા. તો એ જ ઘીની અંદર કેટલાય લોકોએ શરદી લેટ બધું કાઢ્યું હોય ને એ ગંધાતું ઘી વાલ્મીકી સમાજ તો ના જ ખાય. એ તો હોશિયાર માણસ છે.
અને કોઈને ખવડાતા નથી એ પણ સારી વાત છે. એટલું મને જાણવા મળ્યું કે એ લોકોએ જ કીધું. અને ગામના ઘીના વેપારી ખરા એને પણ મને કીધું કે જેમ અંબાજીમાં ઘી પકડાય છે ને ડુપ્લિકેટ, હા તો એ લઈ જાય છે કોણ? તો કે મેં કીધું મને ખબર નથી. તો કે રાજકોટની એક સુહાના તેલિયા સાબુ બનાવે છે, આ ઘી લઈ જાય છે. આખા ભારતમાં ક્યાંય પણ ડુપ્લિકેટ ઘી પકડાય ને તો એ લઈ જાય ને તેલિયા સાબુ બનાવે છે એમ. તો આ રૂપાલનું ઘી પણ એને મળી જાય છે હવે, કે હવે કોઈ ખાતું નથી એટલે એ લઈ જાય છે અને તેલિયા સાબુ બને એમાંથી. એટલે કહેવાનો ભાવ માતાનો પ્રસાદની કિંમત કેટલી થઈ જાય છે? 100 રૂપિયા કિલોના. હા, આખી આજે તમે ગંગાજળ તમે જાઓ ગંગા કિનારે તો તમે ગયા હો તો એક બોટલ ભરીને તો આવો ને ઘી પાણી. ગંગાજળ તો ભરતા જઈએ છે ને, પણ આ ગામમાં ઘીની નદી વહે પણ છતાં કોઈ ઘી ના લઈ જઈ શકે. અને લઈ જાય તો એને એવું કહેવામાં આવે છે, મને પણ કીધું છે કે જો તમે આ ઘી ખાઓ તો તમે ખરજવું થાય. કે ખરજવું એટલે કૂતરાઓને થતું હોય છે નોર્મલી, તો એવું ખરજવું થાય. એટલે હવે આને છતાં પણ આને આનંદ ઉત્સવથી ઉજવવામાં આવે છે. આમ તો ખરજવું થાય એનો મતલબ કે ખાઈ ના શકાય, અને છતાંય તમને શ્રાપ, ત્યાં તો શ્રાપ જ કહેવાય. મને તો જરાય લાગતું નથી કે માતાજી આને આશીર્વાદ ગણવા જોઈએ એમ. હા, માતાજી ઈચ્છા પૂરી કરે છે એ સારી વાત છે, બધા ભક્તોની ઈચ્છા પૂરી થાય ઘી આવે, પણ કોઈ ખાઈ જ ના શકે આટલો બધો પ્રસાદ અને બધું પગમાં વેડફાઈ જાય, અને છતાં પણ લોકો ઉત્સાહભેર જોવા આવે. એ કંઈ મીડિયા એવું લખે પણ નહીં કે ભાઈ આ ઘીનો કાદવ કિચડ થાય છે ગામમાં. એ નવાઈ લાગે છે, કોઈને દેખાતો જ નથી. બોલો આ કાદવ મને એકલાને દેખાય છે, અને કદાચ તમને ખબર નહીં કેવું દેખાય છે, પણ મને તો આટલી બધી વાત કર્યા પછી તમને શું લાગ્યું? જય માં વરદાયની. માં તારી પલ્લી દેખાય ત્યારે આંખોમાં આંસુ આવી જાય છે, પણ એ જ પલ્લી ઉત્સવમાં એક જીવતું વૃક્ષ કપાય છે. માં તારી પ્રકૃતિનું રક્ત વહે છે. ઘી અભિષેક છે, પણ રસ્તા પર વહીને ગંદકી બને છે. ગરીબના ઘર સુધી પહોંચે તો તે પ્રસાદ છે, નહીં તો અપમાન છે. ગૌ માતાના અમૃત સમાન ઘીને ગટરમાં નહીં રોટલી પર ચોપડીએ. ઘી માટીમાં નહીં ગૌશાળા વૃદ્ધાશ્રમ અન્નદાનમાં વાપરીએ. એ જ સાચો અભિષેક. માતા વરદાયની ભક્તિ માગે છે, ઘીનો કાદવ નહીં. અંધશ્રદ્ધા માણસે નહીં, સદબુદ્ધિ જ બચાવશે. માં અમને સમજણ આપો કે તારો ઉત્સવ સાચે સેવા બને. શું આને પલ્લી ઉત્સવ કહેશો? જય માં વરદાયની. જય હંસવાહિની. જય વરદાયની માતાજી કી. ફૂલ નહીં તો ગુણ મૂકો. માં વડીજી કહે છે, પગલા પાસે ફૂલ મૂકો પણ જીવનમાં સદગુણ મૂકો. અમુક પોઈન્ટ સાચા છે અચ્છા અચ્છા. તમારા, બીજા તો ગામ વાળાને ખબર. બીજા ગામ વાળાને પૂછવું પડે આ વાતો તો. તો હવે 4 દિવસ છો તો તમે જરા આટલું મારું કામ કરો વડીલ. મારા પ્રશ્નોના જવાબ આગળ જ્યારે પણ તમને ટાઈમ મળે તો મને ફોન કરજો, અને તમને જવાબ મળ્યો હોય ત્યારે ફોન કરજો. અને ખાસ કરીને જે વડીલો હોય ને મોટી ઉંમરના 70 એ લોકોને ખાસ મળજો તમે, અને પૂછજો કે ભાઈ આ દાદા આનું શું એમ. તમને જે મેં પ્રશ્નો કર્યા હતા, જે વાત કરી છે, મોબાઈલ તો એમની પાસે છે જ, હવે જે છે નથી તે મારી પાસેથી હું આપું છું એને. તો ભવિષ્યમાં લોકોની આંખ ખોલવા માટેનું કામ કરવું છે અમારે લોકોને. અને આ ઘી 50 કરોડનું ઘી છે ને કોકની રોટલી પર ચોપડવા જેવું રહે ને શુદ્ધ, એવું કરવાનો અમારો પ્રયત્ન છે હવે. એટલે આવું છે. અને હું વાત એટલા માટે કરી રહ્યો છું આટલી બધી, હું જે લાંબી તમારી સાથે વાત કરીને, મેં એટલું બધું રિસર્ચ કર્યું છે આ બધું, અને હું એઆઈનો ઉપયોગ બહુ કરું છું. તો એઆઈએ પણ મને સમજાયું કે કઈ રીતે પોઝિટિવ રીતે વાત કરવી અને કઈ રીતે એનો પોઝિટિવ જવાબ લેવો એમ. તો ધીમે ધીમે આવે, તાત્કાલિક એક દિવસમાં કંઈ સુધરી નથી જતું ગામ, એને થોડો સમય લાગતો હોય છે. કોઈને પણ જેમ આપણું નાનું બાળક રડતું હોય તેને આપણે સમજાઈ કરવું પડે, બેટા આમ નહીં, બેટા આમ નહીં, એમ કંઈ ચોકલેટે આપીએ તો એમ ધીમે ધીમે બાળક સમજી જતું હોય છે. પછી મોબાઈલ મૂકી દે સાઈડમાં, પછી ભણવા પણ બેસી જતો હોય છે. કહેવામાં પડે આવું બધું. તો બસ એવા પ્રયત્નો હું કરી રહ્યો છું કે ભાઈ રૂપાલ ગામમાં એક દિવસ એવું થઈ જાય કે આ ગામ હાલ ગીની નદીથી ઓળખાય છે ને એની જગ્યાએ આ ગામ દાનેશ્વરી ગામ ગણાઈ જાય, અને આજુબાજુના ઘણા બધા ગામોમાં એક સિસ્ટમ ગોઠવાયેલી હોય કે ભાઈ આજે આ ગામે આવવાનું, કાલે આ ગામે આવવાનું. એની વ્યવસ્થા જેવી હોય કે ભાઈ બધા ઘી લઈને બધા આવે, પોતાના વાસણ લઈને આવે ને પોતપોતાનું ઘી લઈને ઘેર જાય. આવું એક સગવડ થાય દરેક ચોકમાં. એમ સમજો દરેક ચોક અલગ અલગ છે, એટલે દરેકની વ્યવસ્થા અલગ અલગ કરવામાં આવે. એ ઘી એ જ જણાય એને વેચવાનું, અને ચલો એને ટોકન મની પણ લઈ લેવા જોઈએ. ધારો કે માની લો કે આમે 100 રૂપિયા ભંગારના આવે છે, આપણે ચોખ્ખું ઘી રાખ્યું માતાનો પ્રસાદ સમજીને પણ આપીએ તો 500 રૂપિયા ભાવ કરી નાખો ધારો કે. તો જે પૈસા આવે ને, આ બધું કરવું ના કરવું એ લોકોના હાથની વાત છે, પણ ધારો કે 500 પ્રમાણે લીધા પણ ખરા પૈસા, માની લો એક્ઝામ્પલ છે, અને મેં આપ્યા પણ ખરા. તો એ જે દાન આવે ને સાહેબ, ગામના જ લોકો અથવા બીજા જે એવું એક બેંક બનાવવી જોઈએ, અને એ પૈસા એવા લોકો સાથે જવા જોઈએ કે જેને લોન ના ભરવી પણ છતાં ધંધો કરી શકે માણસ. અથવા ગામના જેટલા પણ મંદિર છે એનો વિકાસ કરવો જોઈએ. જેટલું વરદાઈ માતાનું મંદિર છે ને એવા ગામના લગભગ 10-12 મંદિર હશે ગામમાં નાના મોટા,
એ બધા પણ અફલાતુન બનાવવા જોઈએ, જે આ પૈસાથી બને એવા છે, જો બનાવવા જ હોય તો આવા સારા રસ્તે સારા વિચાર સાથે આ કામ થાય. બાકી તો પૈસા તો એકવાર દાન બચાવો ને, ઘી શુદ્ધ રાખો ને, એના પછી તો ઘણા બધા રસ્તા છે. તમારે સલાહ ખાલી માગો ને ફેસબુકમાં, ભાઈ અમારું ઘી હવે બચી જવાનું છે, અમે શું કરીએ, તો સાહેબ કેટલીય સલાહ મળે કે ભાઈ અમારે કેન્સર હોસ્પિટલ અહીંયા છે, ત્યાં અમને ખાવા માટે આપો અમારા દર્દીને. કેટલાય વૃદ્ધાશ્રમવાળા લખીને આપે, ભાઈ અમારા શીરો ખવડાવો છે અમારા વૃદ્ધો લોકોને, તો અમને આટલા કિલો ઘી આપજો. તો આવા તો કેટલાય મેસેજ આવે એમની ઉપર, ફોન અહીં આવી જાય, પણ એકવાર મેસેજ મૂકવો પડે કે ભાઈ અમે આવું કરવા માગીએ છીએ. પણ ના ના, અમારે તો ગંદુ જ કરવું છે, તો તમને કોણ પૂછવા આવે? સાચી વાત ને? નહીં તો તમે 4-5 દિવસ માતાના ધામમાં રહેવાના છો, તો જરા જેટલા મારા પ્રશ્નો મારા મગજમાં મેં હતા એટલા કીધા છે. ફરી પાછા આપણે વાતો કરશું. તમારે મૂડ આવે તો મને ફોન કરજો. હું તો થાકતો નથી, તમે કદાચ થાકી ગયા છો અમારી સાથે વાત કરીને. તમારી કેટલી ઉંમર છે? 19. અચ્છા, બહુ નાની ઉંમર છે તમારી. તો તમે કેટલી વાર પલ્લી જોઈ? તો પછી હું તો બહુ હસી રસ્તી હું નાનો તો ત્યારથી જ જોઉં છું. અચ્છા, એવું છે. પણ છતાં તમને આ વિચાર નથી આવ્યો કે આ ઘી શુદ્ધ રહેવું જોઈએ, ના રહેવું જોઈએ? અચ્છા, કંઈ વાંધો નહીં. અને આમ તમારો સ્ટડી ચાલુ છે કે બિઝનેસ કે જોબ કરો છો? ચાલુ છે, સ્ટડી ચાલુ. અચ્છા. અને કયા સબ્જેક્ટમાં છો તમે? હું અત્યારે બીકોમ કરું છું. અચ્છા, બીકોમમાં વર્ષ કયું? પહેલું, બીજું, ત્રીજું? થર્ડ યરમાં છો. તો કંઈ આઈ થિંક તમે હવે આ વિષયમાં ઘણા બધા મારા સવાલો તમે સાંભળ્યા હશે, અને કદાચ હું જે ચર્ચા કરું છું એ તર્કવાળી છે કે ખાલી ટાઈમ પાસવાળી છે, એવું મને કહેજો તમે પછી. બરાબર છે. અને વિચારજો, અને પણ સાથ આપજો. તમે સાથે જ રહીને કામ કરી શકો તો બહુ સારું, આનંદ થશે મને. તો આપણે 5 વાગે આસપાસ મળવા પ્રયત્ન કરીએ છીએ. બરાબર છે? ઓકે. અને હું જ્યારે નીકળીશ, જે કપડાં પહેરે છે એને ફોટો આપીશ, જેથી તમે મને ઓળખી શકો. મને ખાલી તમારે ત્યાં જઈને કહેવાનું છે કયા નંબરના દરવાજે નીચે ઉતરું. આપણે ગેટ હોય છે બધા અલગ અલગ, બરાબર ને? તો હું એ દિશાના ગેટમાં, હા, પણ એમાં કંઈક અલગ અલગ ગેટ હોય ને, 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર, એમ. જેથી તમે જે ગેટ ઉપર ઊભા હોય ને એ ગેટ એ દિશામાં હું ઉતરું, એટલે શું આપણે તરત જ મળી લેવાય, અને મારે તરત ટ્રેન પકડીને પાછા રિટર્ન થવાય. અને હા, સ્ટેશન પર ખરા, પણ છેવટે નીચે જવું પડશે ને. ટિકિટ બારી સુધી તમે આવી શકો, એનાથી વધારે તો ના આવી શકો. એટલે હું પગથિયા ઉતરી નીચે આવીશ, મને વાંધો નથી. તમારું વાહન જે લઈને આવ્યા હોય એટલે વાહન ઉપર બેસજો તમે, હું નીચે જ આવીશ. અને પછી મારી પાસે 10-15 મિનિટ ટાઈમ હોય કે વધારે હોય, તમારી પાસે જેટલો ટાઈમ હશે આપણે રૂબરૂમાં વાત, આ તો ફોન પર વાત કરી, રૂબરૂમાં પણ આપણે કરી શકીએ. મેન તો બસ. અને તમે પછી તમારી પાસે સમય છે અને ગામમાં કોઈની સાથે વાત કરી શકો તો કરજો, અને સિવાય બીજા કોઈ મિત્રો સાથે પણ વાત કરજો. બરાબર ને? ઓકે, તો સાંજે મળીએ છીએ. બરાબર? ઓકે ભાઈ, નમસ્તે. હા, હું રાધેશ્યામ પટેલ, અમદાવાદ આંબાવાડીથી. મારો ફોન 7016159450 છે. આજે તારીખ 6 ઓક્ટોબર 2024 અને 11 તારીખે રૂપાલ ગામમાં પલ્લી ઉત્સવમાં દર વર્ષની જેમ કરોડો રૂપિયાનું શુદ્ધ ઘી ગામના રસ્તામાં માતા વરદાયનીના પલ્લીમાં રથ ઉપર અભિષેકના નામે ઢોળી ભક્તોના પગ નીચે કચડવાની, કાદવ કીચડ કરવાની પરંપરા બનાવી દીધી છે. હમણાંથી તો ઘણા પોતાના જૂના બૂટ ચંપલ ફેંકીને જવાની પરંપરા બનાવવા લાગ્યા છે. આ ગંદુ ગટરના નાણાં જેવું ઘી વાલ્મીકી સમાજને લેવાનો હક છે, કરવટું છે તેવી પરંપરા છે. બીજી કોઈ જ્ઞાતિ ના લઈ શકે તેવું કહેવામાં આવે છે. પણ મારી પાસે જાણકારી છે કે આ પલ્લીનું ગંદુ ઘી રાજકોટની સુહાના તેલિયા સાબુ બનાવતી કંપની 100 રૂપિયા કરતાં ઓછા ભાવમાં ખરીદી કરીને લઈ જાય છે. એટલે કે 800 થી 1000ના ભાવનું ઘી માતાને અભિષેક થયા પછી 100 રૂપિયાનું થઈ જાય છે. આ પ્રસંગથી માતાના પ્રસાદનો ભાવ વધવો જોઈએ કે ઘટવો જોઈએ? અભિષેક પછીનું ઘી વાલ્મીકી સમાજ ખાઈ શકે તો હું પટેલ શા માટે ના ખાઈ શકું? વરદાયની માતાના દરબારમાં કોઈ જ્ઞાતિનો ભેદભાવ ના હોય. જ્ઞાતિ ભેદભાવ માનવ સર્જિત છે. જગતજનની માતા વરદાયનીના આશીર્વાદથી હું બધી રીતે સુખી છું. મને રૂપાલ પલ્લીમાં અભિષેક પછી કરોડો રૂપિયાનું કાદવ કીચડ થતું ઘી ખાવામાં કે કોઈનો હક છીનવવામાં કે લઈ લેવામાં મને રસ કે ઈચ્છા નથી. પણ જો માતા વરદાયનીના મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઈ સોમાભાઈ પટેલ અને રૂપાલ ગામના મહિલા સરપંચ શ્રીમતી વિલાસબહેન ભરતભાઈ ચાવડા બંને આમંત્રણ આપે તો હું સાબિત કરવા માંગુ છું કે નાત જાત, જાતિ પ્રથા, સવર્ણ, નીચ ઊંચ
જાતિ, પછાત જાતિ, દલિત, ઓબીસી, બક્ષીપંચ, અનુસૂચિત જનજાતિ, જનરલ જાતિ વગેરે શબ્દો માનવ સર્જિત છે. કોઈ પણ માતા કે ભગવાનના દરબારમાં માનવ ભેદભાવ ના હોય. માનવ માત્ર એક સમાન. એક ભારત, એક કાયદો, એક ભારત, એક જાતિ, બધા સરખા, કોઈ ઊંચ નીચ નહીં. માતા વરદાયણીના મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઈ સોમાભાઈ પટેલ 2 દિવસ પહેલા VTVના સમાચારમાં કહ્યું કે પલ્લીમાં ઘીનો કોઈ બગાડ થતો નથી. વાલ્મીકી સમાજ શુદ્ધિકરણ કરીને ખાય છે. હું ગંદા કાદવ જેવા ઘીનો 3 અલગ અલગ જગ્યાએ લેબોરેટરી ટેસ્ટ કરાવવા માંગુ છું. હું જાણવા માંગુ છું કે ઘી અભિષેક પછી ઘી રહે છે કે નહીં. મારે એ નથી જાણવું કે કેટલું ગંદુ છે. બીજું એ જાણવું છે કે હું આધાર કાર્ડ પ્રમાણે પટેલ છું, તો મને અથવા મારા પરિવાર ઉપર માતા વરદાયણીનો પ્રકોપ થાય છે કે નહીં. ઘીના ડાઘ મારા કોટન કપડા પર પડે છે કે નહીં. ઘીની ચીકા સાબુ વિના કે સાબુથી જાય છે કે નહીં. હું પ્રયોગ કરવા માંગુ છું કે રૂપાલ ગામના કીડી, મકોડા, બિલાડી કે કૂતરા ઘી ખાતા નથી, પણ મારા અમદાવાદના કીડી, મકોડા, બિલાડી કે કૂતરા રૂપાલ પલ્લીનું ઘી ખાય છે કે નહીં તે ચેક કરવું છે. વધુમાં મારે બીજો એક પ્રયોગ કરવો છે. હું પલ્લીમાં બાધા અને માનતા સિવાયનું 1 કિલો ઘી રૂપાલ ગામના કીડી, મકોડા, બિલાડી કે કૂતરાને ખવડાવવાનો પ્રયોગ કરવા માંગુ છું. મારો આ વિડીયો દરેક મીડિયા અને રૂપાલના વરદાયની માતાના દરેક ભક્ત સુધી પહોંચાડવા વિનંતી. ખૂબ જ ફોરવર્ડ કરશો. પલ્લી મહોત્સવમાં પરંપરા રીતે શુદ્ધ સોના જેવું શુદ્ધ ઘીનો અભિષેક થાય, પછી ભક્તોના પગ નીચે અભિષેક થયેલું ઘી ના આવે તેવી વ્યવસ્થા મારા ખર્ચે કરવાના અભિયાનમાં જોડાશો. હું સત્ય શોધવા માંગુ છું. આ માટે એફિડેવિટ કરીને આપવા તૈયાર છું કે હું મારી પોતાની મરજીથી, મારા પોતાના જોખમે માતા વરદાયણીનો પ્રસાદ તરીકે ખાવા માંગુ છું, જેથી ભવિષ્યમાં અભિષેક થયેલ ઘીના પ્રસાદની ડિમાન્ડ વધે, કાદવ કિચડ કરીને કોઈ બગાડ ના કરે. જય માં વરદાયણી, જય માં વડેચી, જય જગતજનની માતા વરદાયણી દરેકને સારી પ્રેરણા આપજે.